મોડાસા અને મેઘરજમાં ખાબકેલ કમોસમી વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં મકાઈ, તમાકુ અને બાજરીનો તૈયાર પાક પલળ્યો. ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો. હવામાન વિભાગની આગાહી અનુસાર ગતરોજ અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, ત્યારે ખાસ કરી મેઘરજ અને મોડાસા તાલુકામાં કમોસમી વરસાદની વ્યાપક અસર જોવા મળી છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના મકાઈ, બાજરી અને તમાકુના પાક પલળી ગયા છે, જેથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ વિસ્તારમાં ખેડૂતોએ કરેલ મકાઈનો પાક વાઢી ખેતરમાં મૂક્યો. આજે થેસરમાં મકાઈ કાઢવાની હતી, ત્યાં જ વરસાદ જાણે વિલન બન્યો અને સંપૂર્ણ પાકનો સોથ વળી ગયો. ત્યારે ખેડૂતોની પાક નુકસાનીનો સર્વે કરી અને વળતર આપવાની માંગ કરી છે. એવા અલ્પેશ રાઠોડ, અરવલ્લી. મારું નામ ચંદ્રસિંહ નવલસિંહ છે. હું કુણોલ ગામનો રહેવાસી છું. ગઈકાલે આગાહી પ્રમાણે મેઘરજ તાલુકાની અંદર જે કમોસમી વરસાદ થયો, જેથી અમારા કુણોલ ગામમાં સૌથી વધારે નુકસાન જોવા મળે છે. અમારે જે ગઈકાલે આ મકાઈની કાપણી કરીને તૈયાર લણી લઈને ઊભી કરી હતી, હવે કાઢવાની તૈયારી હતી, જેથી વરસાદ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે. બાજરી, તમાકુ બધામાં લગભગ સૌથી વધારે નુકસાન થયું છે. અમારી તો હવે છોકરાઓની ફી ભરવાની કે બીજા કોઈ ખર્ચા આના આધારિત નિર્ભર હોય છે. પણ હવે જોઈએ હવે શું છે, સરકારે આના સામે જોઈને કોઈ રાહતના પગલાં કે કંઈ કાર્ય કરે તો સૌથી વધારે સારું.